ગુણાતીત સ્વામી એની વાતોમાં કહે છે કે સત્સંગમાં રહેવું હોય તો બે સારા સાધુ અને બે સારા ભગવદીમાં હેત કરવું, ગુણ એની જોડે હેત રાખવું એમ, તો એનાથી આપણું જીવનને સલામતી મળે છે. તો અહીંયા પણ મહારાજ કહે છે, આમાં શંકરાચાર્ય મહારાજ જણાવે છે કે ભાઈ આપણો દેહ પડી જવાનો છે, એટલે કાળ આવવાનો જ છે. તો એને કારણે તું ક્યારેય પણ તારા રૂપનો માન, પ્રતિષ્ઠા, સત્તા, કીર્તિ, લાવણ્ય એનો અહંકાર ન કર. એ બધું જ નાશવંત છે. આ તો અમે વાંચ્યું હોય, કોઈએ કીધું એટલે કહું છું. પાછા ઘણાની એ શંકા જાય તો તમને ક્યાંથી ખબર પડી? સુસ્મિતા સેન, બંગાળની બહુ મોટી કલાકાર, નંબર 1 ગણાય હો 40-50 વર્ષ પહેલાં. એ જ્યારે લંડનમાં મરી ગઈ, એના સગાવાલાને કીધું કે મારી બોડી ઇન્ડિયા નહીં લઈ જતા, કારણ કે જે 30 વર્ષ મારા ચાહકોએ મારું રૂપ, મારો ચહેરો, મારી એક્ટિંગ જોઈ છે, અને હું આવું મરદાલ કરમાઈ ગયેલી, એમ સુકાઈ ગયેલી ઢેટ ગોરડી હોય ને, એમ મરી ગયો હોય ને પછી તડકામાં હુકાઈ ગયો હોય, એ મારો ચહેરો આ કોઈ જોશે ને તો એને મારો ભાર ઉતરી જશે. હવે મર્યા પછી હું તારો ભાર રહેવાનો છે? કોણ પૂછે છે? દેવાનંદ પણ મર્યો આપણો, ત્યારે એ પણ એના સગાવાલાને કીધું કે મારી બોડીને અહીંયા અગ્નિ સંસ્કાર આપજો, પરદેશ ત્યાં નહીં લઈ જતા એમ, કારણ કે એને બધાએ જોયો હોય. તો આ શરીરનું તો કાંઈ જ નક્કી નહીં, એ ગમે ત્યાં મરે અને પછી એનું જોવો તરત છે ને એનું રૂપ બદલાવા માંડે. પહેલાં ખડખડાટ હસતા હોય ને આપણે કહે શું યાર તમે જોલી માણસ છો, એવો જોલી માણસ ઓચિંતાનો મરે અને રાત્રે 8 વાગે જાય એટલે તમારે સવારે બધા સગાવાલાને બોલાવવાના હોય, બધા ભેગા થાય, પછી અર્થી બાંધો. પણ રાત્રે છે એમ દીવો કર્યો હોય બોડી પાસે, અને કહે ને એના પત્નીને કે અમે 2-4 કલાક ફોન કરવાના છે દેશ પરદેશ, તમે અહીંયા બેસજો. તો કે ના હો, કે કંઈક મને કંઈક થઈ જાય તો, ચોટી પડે તો, યોગ બાપા આવું બોલેલા. તો સ્વામી ગયેલા તમે લગ્ન જીવનમાં 40 વર્ષ હરેક વાર હળ્યા મળ્યા, ચોટ્યા, તો હવે આમ એ તમને જીવતો નુકસાન નહોતો કરતો બિચારો, તે મરેલો શું કરવાનો છે? શું કે આ મરેલો કરવાનો છે શું? આપણા ઘરમાં દાદાનો ફોટો સરસ હોય, દાદાને ધામ 8 વર્ષ થયા હોય અને એકદમ સિરિયસ ફોટો હોય, પણ કોઈક વાર તમને એવી ભાવના થાય, એવું હોય નહીં, આમ તડકો અને છાયાની કારણે કે દાદો હસે છે, અને ખરેખર આમ દાદા ફોટામાં હશે ને આમાં તો છોકરો ભાગ્યો, કંઈક ભૂત થયું શું કે. એટલે અંદર જીવાત્મા છે ત્યાં સુધી જ આપણો પરિચય છે. અંદર જીવાત્મા છે તો તમે કોકના પતિ છો, કોકના પત્ની છો, કોકના દીકરા છો, કોકની દીકરી છો, કોકના સાસુ છો, કોકના વહુ છો, કોકના બેન છો, કોકની સાળી છો, કોકના સાઢુ છું, કોકના મામા છો, બિકોઝ ઓફ અંદર ડિવાઇન સોલ. જે ગીતામાં જે હમણાં આપણે કીધું ને, યજ્ઞાનામ જપ યજ્ઞસ્મી, એમ કહે છે પ્રાણીનામ ચેતનાસ્મી. આ જેટલા જીવ જંતુ, પશુ, પંખી, ડાયનાસોર, એ બધાની અંદર જે દિવ્ય સ્પિરિટ છે એ ભગવાન કે હું છું. શું કહે છે? એ હું છું. પ્રમુખ સાંઈ મહારાજ બોલતા હતા કે મહીથી રામ નીકળી જાય તો રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. શું બાપા કહેતા? મહીથી એ કોલમનો ઉચ્ચાર કરતા કે મહીથી રોમ નીકળી જાય તો રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. પછી આપણે કોઈ ઘરમાં રાખતા નથી. તો આ બધું જ વાસ્તવિક ચિત્ર આપણે જાણીએ છીએ. તો પણ દુનિયાની મોટપ લોકો મારા માટે શું માનશે? એ પડોશીને એવું ન થાય કે આ ભગતડો થઈ ગયો, આવો ક્લાસ 1 ऑफिसर. दुनिया में सबसे बड़ा रोग कौन सा है? सबसे बड़ा रोग क्या कहेंगे लोग, કે લોકો મારા માટે શું કરશે ને શું કહેશે. આ લોકો તું માંદો અત્યારે હોસ્પિટલ લઈ ગયા, લોકો તમે માંદા હતા અને બ્લડ જોતું તો આપવા આવ્યા છે, તમે તમારા કુટુંબ પરિવાર જોડે રહ્યા, પણ લોકો શું માનશે ને લોકો શું પ્રતિભાવ આપશે? હવે આ લોકને તમારી જોડે લેવા દેવાય નથી. આ તો આપણે નહીં કોટ પાટલું ને ટાઈ કરીને આમ સેવ કરીને નીકળીએ એટલે કે વટ પડશે, પણ હરામ છે કોઈ આપણી સામે ધારીને જોતો હોય તો આપણે આમ કરીએ કામ વિના, એમ કોઈને લેવા દેવા જ નથી. સબ આપની ગત મેં ગત મેરે મોહન કી સબ अपनी. મીરાબાઈ કહે છે કે સબ अपनी अपनी गत में. કોઈ લુહાર હોય એને જલ્દી
કબાટ બનાવવા છે, સુથાર પોતાના કામમાં, દરજી, પટેલ, ખેડૂત, વેપારી, ઉદ્યોગપતિ, શિક્ષક બધા પોતપોતાની ગતિમાં તલ્લીન છે. તો મારે શું એની ગતિ જોવાની, અને મારી એ ગતિ જોવે કે ન જોવે મારે શું લે દેવા. મેં ગત મેરે મોહન કી, કે મને મારા જે મોહનની ગતિ મળી છે, એ દિશા મળી છે, એ જ મારા માટે સર્વશ્રેષ્ઠ છે. તો સાચી મોટપ છે એ ભગવાનના ભજનમાં છે. તમે ઉદયપુર જાઓ, ઉદયપુર કેટલું અદ્ભુત છે એમ. લેક પેલેસ હોટેલનો અર્થ સમજાય છે ને. હોટલ કરવા માટે એ પેલેસ નથી બાંધ્યો, એ પેલેસ હતો એને હોટલમાં કન્વર્ટ કર્યો. અને એક રૂમનું ભાડું 35,000 ને 45,000 ને 50,000. અમારા સંત સ્વામી જે હરિભક્તો જૂના હશે એને દર્શન કર્યા હશે. તે સંત સ્વામી મુંબઈમાં હતા, તે લંડનથી 2 હરિભક્તો આવેલા, ડૉક્ટર VM પટેલ અને બીજા એક લુહાણા હરિભક્તો હતા. એ ફૂલોનો બિઝનેસ કરતા હતા. તો સંત સ્વામી કે ઉતારા પાણી કર્યા મંદિરમાં. તો સંતો કે બાપા એને મંદિરના ઉતારા ન ફાવે. તો કે ક્યાં ઉતર્યા? તો કે હોટલમાં. તો કે વીસી જૂની ભાષામાં વીસી કહેતા ને. તો કે ના, તો કે 5 સ્ટાર હોટલમાં. સંત કે એમાં શું હોય કે? તો કે એમાં બધી સુવિધા હોય ને, રૂમાલ ને સાબુન ફલાણું ઢીકણું. તમારા ઘરમાં 500 રૂપિયાનો પલંગ હોય તો 6 કલાક ઊંઘાય, અને 50 લાખનો હોય અને અનિદ્રાનો રોગી હોય તો આખી રાત ગલોટિયા મારે. એમાં કંઈ પલંગ થોડો તને મદદ કરવાનો છે. તો એણે કીધું કે આમ હોય ને તેમ હોય. તો કે જમાડે કે નહીં? તો કે એનું બિલ જુદું, ચાનું બિલ જુદું, ફક્ત સુવાના. તો સંત કે ઓહો હું દુનિયા છે કે પડખા ફેરવવા માટે 55,000 રૂપિયા આપવાના. કે શું કે 55,000? તો ઉદયપુર અવડો મોટો લેક પેલેસ હોટેલ છે, પણ ઉદયપુર આપણે જઈએ, આપણે કોઈ રાજસ્થાનના બહુ ધનાઢ્ય શ્રીમંત યોદ્ધા વીર કોઈ યાદ ન આવે. એક મીરાબાઈ જ યાદ આવે, કારણ કે મીરા પ્રેમ કી દીવાની, ભગવાનના પ્રેમમાં પાગલ થઈ ગઈ. એ મીરાબાઈનું એક અમર ભજન સાંભળીએ. પાયો જી મેને રામ રતન ધન પાયો.